કરો છો પપ્પા? ગેમ રમો ભાઈ, જો બેઠો બેઠો. ઠીક. આજ તો રવિવાર છે, નાઇટમાં જવાનું હોય, આખો દિવસ કઈ કામ ન હોય, ગેમ રમ્યા રાખ્યું બેઠા બેઠા. જો યાર કેટલા વાગ્યા છે? 10 વાગવા આવ્યા. જો હમ. જો આ વાદળો એ કઈ રીતે મારવો અને વિકેટ ન જાય તો સારું છે. 6. વાહ ભાઈ વાહ. તો આજે આપણે ગેમ રમતા હતા, પણ ગેમ રમવાનું બંધ કરીને નાના બાળકની ફરમાઈશ ઉપર તો કે આપણે કંઈક બહાર જવું છે. તો આજે તમને ભાવનગરની એક એવી બજારમાં લઈ જઈશ, ત્યાં તમને ઘર જરૂરિયાત જૂનીથી માંડીને નવા સુધી બધી વસ્તુઓ મળી જવાની છે. તો વિડીયોના લાસ્ટ સુધી બનાવી રહેજો અને જોજો કે આપણે કઈ બજારમાં જઈએ છીએ, અને જે કોઈ પણ આ બજારમાં જઈ આવ્યો હોય એ કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર લખજો. તો આપણે આપણું પ્લેટિના બહાર કાઢીને બજાર તરફ જવા નીકળી ગયા છીએ. તો ચાલો લઈએ આપણે બજારની એક મુલાકાત અને જોઈએ ત્યાં કઈ કઈ વસ્તુઓ છે. આપણે ફાઇનલી બજારમાં પહોંચી ગયા છીએ. તો ચાલો આજે બજારમાં આંટો મારીએ. તો એમાં એવું છે કે આજે તડકો બહુ છે અને ગરમી બહુ વધારે છે, તો આપણે હાલીને જવાનું કેન્સલ રાખ્યું, એટલા માટે બાઇકનો જ ઉપયોગ કર્યો છે આખી બજારમાં. એટલે આખી બજારમાં આપણે ગાડી લઈને આંટો મારવાનો છે કે કઈ કઈ વસ્તુ આપણને મળે છે, અને જે વસ્તુ સારી લાગે તો ત્યાં ઊભી રાખીને આપણે ભાવ પૂછશું, સારું લાગે તો લેવાની છે. નકર જય ભગવાન. તો ચાલો આપણે આગળ નીકળીએ. તો તમે જોઈ રહ્યા છો કે આજે રવિવારીમાં ટ્રાફિક બહુ છે, પણ એટલું બધું કંઈ ખાસ છે નહીં, પણ ટ્રાફિક તો ગણાય એમ એવું છે. તો ચાલો ધીમે ધીમે આપણે ગાડી આગળ ચલાવીએ. તો હાલતા હાલતા આપણે જોઈએ છીએ કે આ સાઈડ આપણને નાઇટ ટ્રેક મળી જાય છે, નાઇટ ટી શર્ટ મળી જાય છે, અને ઘણી બધી વસ્તુઓ આપણને મળે છે. ને શર્ટ છે, પેન્ટ છે, એ પણ ઘણા સસ્તા મળી જવાના છે. થોડાક આગળ ચાલશો ત્યાં 150 રૂપિયાનો શર્ટ તમને મળે છે. અને અહીંની રાઈટ સાઈડમાં તમે જોઈશો તો રાઈટ સાઈડમાં બાળકોના કપડાં પણ સસ્તા અને સારા મળી જવાના છે. તો આપણે આગળ ચાલો મુલાકાત લઈએ બજારની. ફાઇનલી બજારનો બાઇક લઈને આંટો માર્યો તો પણ આપણને ગરમી ખૂબ જ લાગી છે. તો હવે વિચાર કર્યો કે અહીંયા કાકા ઠંડી છાશ વેચે છે, તો એક ગ્લાસ આપણે છાશ પીએ, અને કાકા આપણને ઠંડી મસાલેદાર 2 ગ્લાસ છાશ ભરીને દેવાના છે. તો છાશ પણ એવી મસ્ત અને ઠંડી છે. તો
તો આપણે એક ગ્લાસ છાશનો ટેસ્ટ મારશું કે છાશ આપણને કેમ લાગે છે. છાશ પીને આપણે આગળ ચાલ્યા તો આ એક ભાઈ કાંઈક મશીન વેચતા હતા. તો આપણે જોયું કે એ ભાઈ સિંગદાણા, કોબી, કાકડી, બટેટા બધાની ચિપ્સ મસ્ત પાડતા હતા અને સિંગદાણાનો ભૂકો પણ મસ્ત કરતા હતા. તો આપણને સારું લાગ્યું તો આપણે એમાંથી એકાદું મશીન લઈ લીધું અને ભાઈ આપણને એમાં સ્કીમ હતી કે 100 રૂપિયાનું મશીન છે સાથે લાઇટર છરી. તમે આજે જોયું કે આજે અમે બજારમાં આટો માર્યો તો તમને બજાર કેવી લાગી અને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે જરીક કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો માટે મહાદેવ. દર્શક મિત્રોને સૌને કે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માટે મહાદેવ.